અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન ભરૂચ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરના જથ્થાની આડમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે મુલટ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો. પોલીસે કાપોદ્રા રોડ ઉપર આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રાહી ટ્રેન્ડિંગમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગારના જથ્થાના બિલ અને પુરાવો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી. ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તે દહેજની કંપનીમાંથી ભરી અંકલેશ્વરની ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેન્ડિંગના મુદસ્સીર બુનંદ ખાન નામના ઈશમને આપવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પામાંથી ₹11,000નો લોખંડના ભંગારનો જથ્થો, 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,11,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.